તો કોઈ પણ મોટો શૈક્ષણિક પ્રોજેક્ટ એ શરૂ કેવી રીતે થાય છે? એનો પાયો શું હોય છે? આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ. આપણે એક વાસ્તવિક સંશોધન દરખાસ્તનું વિશ્લેષણ કરીશું, એના ઊંડાણમાં જઈશું અને જોઈશું કે કેવી રીતે એક નાનકડો વિચાર એક મોટા અને મજબૂત રિસર્ચ પ્રોજેક્ટમાં ફેરવાય છે. ચાલો, શરૂઆત અહીંથી જ કરીએ. આ એક વાક્યને જરા ધ્યાનથી જોઈએ. આ માત્ર વિષય નથી, પણ સંશોધકનો આત્મા છે. આ વાક્ય પરથી જ ખબર પડે છે કે આ અભ્યાસ ફક્ત પુસ્તકો સુધી સીમિત નથી રહેવાનો. ના, આ તો લોકોની ચેતનાના ઊંડાણમાં ઉતરવાનો એક પ્રયાસ છે. અને આ જ શક્તિશાળી વિધાન સમગ્ર પ્રોજેક્ટનો પાયો છે. તો સવાલ એ જ છે નહીં કે એક વિચાર, એક કલ્પના, એક મજબૂત સંશોધન યોજનામાં કેવી રીતે ઢળી જાય છે? આ શુંથી કેવી રીતે સુધીની જે સફર છે ને, એ જ તો સંશોધનની ખરી કળા છે. અને આજે આપણે એ જ કળાને બહુ નજીકથી જોવાના છીએ. સારો, તો આપણે આ સમજણની સફરના આ મુખ્ય પડાવ રહેશે. આપણે એક વિચારના જન્મથી શરૂ કરીને એના અંતિમ યોગદાન સુધી દરેક તબક્કાને એક પછી એક સમજીશું. કોઈ પણ મહાન સંશોધન ક્યાંથી શરૂ થાય? એક પ્રશ્નથી. એક એવી ખાલી જગ્યા કે જેને ભરવાની જરૂર હોય. શૈક્ષણિક ભાષામાં અને રિસર્ચ ગેપ અથવા તો સંશોધન અવકાશ કહેવાય છે. તો ચાલો જોઈએ કે આ પ્રસ્તાવમાં એવી કઈ ખાલી જગ્યા છે જેને ભરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને જો આ જ છે સંશોધનની ખરી શરૂઆત. એક એવો વિષય કે જેના પર થોડું ઘણું કામ થયું છે, આમ છૂટાછવાયા લેખો છે, પણ કોઈ એક મજબૂત સર્વાંગી અભ્યાસ નથી જ. અને આ જે ખાલી જગ્યા છે ને, આ જે અભાવ છે, એ જ સંશોધક માટે એક નવી તક બની જાય છે. બસ આ જ એ પાયો છે જેના પર આખું સંશોધન ટકેલું છે. હવે જરા આ ધ્યેય જુઓ. આ કેટલી મહત્વાકાંક્ષી યોજના છે. આ કોઈ એક જ પાસાનો અભ્યાસ નથી. અહીં તો સાહિત્ય, દર્શન, ભાષા, લોકબોલી દરેક સ્તર પર વિષયને તપાસવાની વાત છે. આને કહેવાય એક સંપૂર્ણ અને આધારભૂત દસ્તાવેજ બનાવવાનો સ્પષ્ટ ઈરાદો. ઓકે, તો રિસર્ચ ગેપ નક્કી થઈ ગયો. હવે એને ભરવા માટે એક નક્કર યોજના બનાવવી પડે. કોઈપણ સંશોધન માટે તેની પદ્ધતિ એટલે કે મેથોડોલોજી અને તેની સીમાઓ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો, આ પ્રસ્તાવની રૂપરેખા જોઈએ. સંશોધન પદ્ધતિનું સૌથી પહેલું અને પાયાનું પગથિયું છે વર્ણન. મતલબ કે જે પણ છે, જેવું પણ છે, તેને બરાબર સમજવું અને વ્યવસ્થિત રીતે નોંધવું. આ મજબૂત પાયા વગર આગળનું કોઈ વિશ્લેષણ શક્ય જ નથી. એમ કહી શકાય કે આ તથ્યોનો નક્કર આધાર છે. એના પછી આવે છે વિવેચનાત્મક દૃષ્ટિ. અહીં માત્ર શું છે એ નથી જોવાનું, પણ એનો અર્થ શું છે અને એનું મહત્વ શું છે એવા પ્રશ્નો પૂછાય છે. આ તબક્કે સંશોધક માત્ર એક વર્ણનકાર નથી રહેતા, એ એક અર્થઘટનકાર બને છે અને સાહિત્યના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અને ત્રીજું સાધન છે તુલના. કોઈ એક કૃતિને બીજી કૃતિઓના સંદર્ભમાં મૂકીને જોઈએ ને, તો તેની પોતાની આગવી ઓળખ અને વિશેષતાઓ વધુ સ્પષ્ટ રીતે સામે આવે છે. આનાથી સંશોધનની દૃષ્ટિ વિશાળ બને છે અને તેને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાય છે. કોઈ પણ સફળ પ્રોજેક્ટનું આ એક રહસ્ય છે. સ્પષ્ટ સીમાઓ. શું કરવું છે જાણવું જેટલું જ જરૂરી છે ને, એટલું જ શું નથી કરવું એ જાણવું પણ જરૂરી છે. આ સ્પષ્ટતા જ પ્રોજેક્ટને ફોકસમાં રાખે છે અને તેને 18 મહિના જેવી સમયમર્યાદામાં વાસ્તવિક બનાવે છે. તો યોજના તૈયાર છે, પદ્ધતિ સ્પષ્ટ છે. હવે વારો છે માહિતી એકઠી કરવાનો, પુરાવા ભેગા કરવાનો. અને અહીં સંશોધકને બે અલગ મોરચે કામ કરવું પડશે. આ અભ્યાસનો સમયગાળો પણ જરા જુઓ. લગભગ 450 વર્ષનો ઇતિહાસ. આનો અર્થ એ છે કે મધ્યકાલીન ગુજરાતના સંપૂર્ણ સાહિત્યિક વારસાને આ સંશોધન આવરી લેવાનો પ્રયત્ન કરશે. પહેલો મોરચો છે ગ્રંથાલય અને અભિલેખાગાર, જેને આપણે ટેબલ વર્ક કહી શકીએ. અહીં છપાયેલા ગ્રંથો, હસ્તપ્રતો અને જૂના દસ્તાવેજોમાંથી માહિતી મેળવવાની હોય છે. આ સંશોધનનો એકદમ આધારભૂત દસ્તાવેજી ભાગ છે. પણ સાહિત્ય માત્ર પુસ્તકોમાં જ નથી હોતું, એ તો લોકોના કંઠમાં પણ જીવંત હોય છે. એટલે બીજો અને એટલો જ મહત્વનો મોરચો છે ફિલ્ડવર્ક, એટલે કે ક્ષેત્રકાર્ય. ભજનિકો, કવિઓના વંશજો અને નિષ્ણાતો સાથે સીધી વાતચીત કરીને એ જ્ઞાન મેળવવું જે કદાચ ક્યાંય લખાયેલું જ ન હોય. આ જ તો સંશોધનને ધબકતું અને જીવંત બનાવે છે. હવે જ્યારે માહિતીનો આટલો મોટો ભંડાર ભેગો થઈ જાય, ત્યારે તેને એક સૂત્રમાં કેવી રીતે પરોવવો? એનો જવાબ છે એક વ્યવસ્થિત પ્રકરણ યોજના.
કહી શકાય કે આ દરખાસ્તનો આત્મા છે, કારણ કે આ જ આખા સંશોધનની તાર્કિક દિશા અને આખી કથા નક્કી કરે છે. હવે જરા આ માળખા પર નજર કરીએ. આ ખાલી ચેપ્ટર્સનું લિસ્ટ નથી. આ તો આખા મહાનિબંધની આખી રિસર્ચની સ્ટોરી છે. અને જુઓ, આપણું ધ્યાન સીધું ક્યાં જાય છે? પ્રકરણ 4 પર. 90 પાના, 90 પેજ. આના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ જ આખા સંશોધનનો હાર્દ છે, એનું કેન્દ્રબિંદુ. અને સૌથી મોટું મૌલિક યોગદાન પણ અહીં જ હશે. અને અંદાજિત 200 પાના. આ આંકડો પોતે જ આ કાર્યની ગંભીરતા, એનો વ્યાપ અને એના ઊંડાણની સાબિતી આપે છે. આ કોઈ સામાન્ય લેખ નથી, પણ એક સંપૂર્ણ ગ્રંથ તૈયાર કરવાની યોજના છે. આટલી બધી મહેનત પછી અંતિમ સવાલ તો એ જ રહે છે કે આ સંશોધન શા માટે મહત્વનું છે? એનાથી શૈક્ષણિક જગતને અને સમાજને શું મળશે? ચાલો દરખાસ્તના આ અંતિમ અને સૌથી મહત્વના ભાગને સમજીએ. સંશોધકનો આ દૃષ્ટિકોણ કેટલો સુંદર અને ગહન છે કે સાહિત્ય માત્ર સમાજનું પ્રતિબિંબ પાડતો અરીસો નથી, એનાથી કંઈક વિશેષ છે. એ તો સાચો માર્ગ બતાવતો દીવો પણ છે. અને આ અભ્યાસ આ બંને ભૂમિકાઓને સાર્થક કરવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. ટૂંકમાં કહીએ તો આ સંશોધનનો હેતુ માત્ર એક શૈક્ષણિક દસ્તાવેજ તૈયાર કરવાનો નથી. એનો હેતુ વિસરાતી જતી પરંપરાને જીવંત રાખવાનો છે, આપણા મૂલ્યોને ફરીથી સમજવાનો છે અને ભવિષ્યના સંશોધકો માટે એક નવો માર્ગ ખોલવાનો પણ છે. તો આખું વિશ્લેષણ આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. આ તો માત્ર એક ઉદાહરણ હતું. વિચારવા જેવું એ છે કે આપણા પોતાના સાંસ્કૃતિક વારસામાં આવું કેટલુંય અમૂલ્ય જ્ઞાન છે જે હજુ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યું છે.